ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા। આરતી, ગુડ મોર્નિંગ। અને આજે શું સેટઅપ દેખાઈ રહ્યું છે વૈશ્વિક બજારથી? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને સેટઅપની વાત કરીએ તો સતત ત્રીજા દિવસે વૈશ્વિક બજારથી એક નરમાશના સંકેતો આપણને મળતા દેખાઈ રહ્યા છે। ઇન્ડાયસીસની વાત કરી લો, S&P 500, નાસ્ડેક અને ડાઉમાં દબાણ સાથેનો કારોબાર। ડાઉમાં સતત ત્રીજા દિવસે આપણને નરમાશ બનતી દેખાઈ રહી છે, તો એક સુસ્ત સંકેતો આજે પણ વૈશ્વિક બજાર તરફથી મળતા દેખાઈ રહ્યા છે। સાથે જો વાત કરી લઈએ યુએસની મોંઘવારીની ડેટા જે છે તે આવવાના છે, તેના ઉપર બજારની ખાસ નજર છે। અને આપણે જાણીએ છીએ 12 માર્ચે અમેરિકાના જે મોંઘવારીના આંકડા છે તે આપણને આવતા દેખાશે। તો ખાસ કરીને ફોકસ હવે યુએસ ઇન્ફ્લેશનના ડેટા પર છે કે કઈ રીતે ત્યાં ઇન્ફ્લેશનના ડેટા આવે છે। યુએસ પીસી પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા આજે આવવાના છે, તો તેના પર પણ ખાસ ફોકસ છે। આપણે જાણીએ છીએ કે યુએસના જે ડ્યુરેબલ ગુડ્સ, કન્ઝ્યુમર કોન્ફિડન્સ અને હોમ પ્રાઇસ જે છે તે અનુમાન કરતાં નબળા આવ્યા છે, તો હવે ખાસ કરીને પીસીઈ પ્રાઇસ ઇન્ડેક્સ કઈ રીતે આંકડા આવે છે તેના ઉપર ખાસ ફોકસ રહેશે। વાત કરી લઈએ કે ઘણા બધા યુએસ ફેડ અધિકારીઓ જે છે તેનું મોંઘવારીને લઈને ઘણા બધા નિવેદનો આવી રહ્યા છે। તો જે સુસાન કોલિન્સ છે, જે બોસ્ટન ફેડ બેંકના પ્રમુખ છે, તેમના તરફથી નિવેદન આવ્યું છે કે વર્ષના અંત સુધીમાં દરોમાં ઘટાડો થઈ શકે છે તેવું તેઓ માની રહ્યા છે। સાથે જ વર્ષના અંત સુધીમાં યુએસ મોંઘવારી જે છે તે 2% પર રહે તેવું પણ તેઓ માની રહ્યા છે। પણ બીજી બાજુ જ્હોન વિલિયમ્સ, જે ન્યૂયોર્ક ફેડના પ્રમુખ છે, તેમના તરફથી એવા નિવેદન આવી રહ્યા છે કે ફેડને હજી લાંબો રસ્તો કાપવાનો છે, એટલે મોંઘવારી હજી પણ લક્ષ્ય કરતાં ઘણી દૂર છે। તો આ જે અનિશ્ચિત વલણો આવી રહ્યા છે, નિવેદનો આવી રહ્યા છે, તે પણ એક ચિંતા બનાવી રહ્યું છે અને તેનું અસર આપણને યુએસ માર્કેટ પર જોવા મળી છે। બીજી બાજુ બિટકોઇન પર અપડેટ લઈ લઈએ તો ફરી એકવાર બિટકોઇનમાં આપણને તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે। બિટકોઇનની કિંમતની વાત કરીએ તો $60,000 પાર આપણને પહોંચતી દેખાઈ રહી છે અને કિંમતો 2021ની સૌથી ઊંચાઈ પર હવે બિટકોઇનની પહોંચતી દેખાઈ રહી છે। તો બિટકોઇન માટે જે અપડેટ આવી રહી છે તેમાં ફરી એકવાર એક તેજીનો સિલસિલો જે છે તે આપણને શરૂ થતો દેખાઈ રહ્યો છે। ક્રૂડના ફ્રન્ટની વાત કરી લઈએ તો આપણા માર્કેટ માટે પોઝિટિવ ન્યૂઝ એ પ્રમાણે છે, કારણ કે ઘટાડો ફરી એકવાર કિંમતોમાં આવતો દેખાયો છે। એક ક્રૂડની કિંમતોમાં એક દિવસમાં 2%થી વધુનો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે અને ફરી કિંમતો જે છે તે $82 નીચે આપણને પહોંચતી દેખાઈ રહી છે બ્રેન્ટની વાત કરીએ તો। અને WTIની વાત કરીએ તો અહીંયા કિંમતો $79 આસપાસ આપણને પહોંચતી દેખાઈ રહી છે। ક્લિયરલી યુએસમાં જે રીતે ઇન્વેન્ટરીઝ વધી રહી છે તેને કારણે કિંમતોમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે અને સપ્લાયમાં ઘટાડો યથાવત રહેવાની આશંકા જે છે બજાર રાખી રહ્યું છે। OPEC પ્લસ દેશો તરફથી ખાસ કરીને સપ્લાય કાપ જે છે તે હજી પણ આગળ વધે અને યથાવત રહે તેવા સંકેતો બનતા દેખાઈ રહ્યા છે, તેને કારણે એક ક્રૂડની કિંમતોમાં ફરી એકવાર ઉપલા સ્તરેથી આપણને ઘટાડો જોવા મળ્યો છે। એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને દબાણ સાથેનો જ કારોબાર છે, ફ્લેટ સંકેતો ત્યાંથી પણ આપણને મળતા દેખાઈ રહ્યા છે। તો યુએસ અને એશિયન માર્કેટ બંને તરફથી એક નરમાશના સંકેતો છે। પણ વાત કરી લઈએ ખાસ કરીને SGX નિફ્ટીની કે ત્યાંથી કેવા સંકેતો બનતા દેખાઈ રહ્યા છે, તો શરૂઆતી સંકેતો થોડા ઘણા પોઝિટિવ આપણને બનતા દેખાયા હતા, પણ અત્યારે વાત કરી લઈએ SGX નિફ્ટીના સંકેતો પર તો જુઓ તમે ફરી એકવાર 19 પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી, એટલે અહીંયા પણ હજી ફ્લેટ ટુ પોઝિટિવ ઓપન થાય તેવા સંકેતો આપણને ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે। પણ ફેબ્રુઆરી સિરીઝની મંથલી એક્સપાયરી છે આજે। ગઈકાલે આપણે જોયું હતું નિફ્ટીમાં ખાસ કરીને 22,000ના જે મહત્વના સ્તર હતા તેની નીચે આપણે ક્લોઝિંગ જોયું હતું, તો આજે ખાસ કરીને ઓપનિંગ કઈ રીતે થાય છે તેના પર ખાસ ફોકસ રહેશે। જી આરતી।